ખેડૂત મિત્રો અને બધા મિત્રો કેમ છો? અત્યારે તો ખેડૂત મિત્રોને કેવી મજા હશે તો આપણે ખબર હશે, છતાં આપણે હાલચાલ પૂછા કરી રહ્યા છે. ખેડૂત મિત્રો અને બધા મિત્રો કેમ છો? મોજમાં ને? તો વાંધો નહીં, મોજમાં જ રહેવાનું છે. અત્યારે તો થોડોક ખેડૂતોની મોજ છે પડી જવાની છે, કારણ કે અત્યારે માવઠાનું ભારે જોખમ તોળાતું ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે. અને અત્યારની સ્થિતિ પ્રમાણે આજથી જ વરસાદના વિસ્તારોની અંદર વધારો જોવા મળી શકે છે. આપણે પહેલા જ કીધું હતું મિત્રો કે આ માવઠું આવશે, 22-23 તારીખથી વાતાવરણમાં પલટો આવશે. હા, એ વાત ચોક્કસથી છે કે પહેલા એટલું ભારે માવઠું દેખાતું નહોતું, હવે ભારે માવઠું દેખાય છે. પણ માવઠાની શક્યતા આપણે વ્યક્ત કરી હતી, લગભગ તારીખ હતી 12-13 તારીખ હતી, મને યાદ નથી, તમે વિડીયો જોઈ લેજો. 12-13 તારીખનો વિડીયો લગભગ તમને મળી જશે. થોડુંક ઉપર જશો અને વિડીયો પર ક્લિક કરશો અને વિડીયો આખો જોશો, તમને ખ્યાલ આવશે કે આપણે શું કીધું હતું. હું એવું કીધું હતું કે તારીખ 21-22 થી વાતાવરણમાં પલટો આવી શકે છે અને તારીખ 24-25 થી માવઠાની શક્યતા રહેશે. અને તારીખ 25 થી લઈ અને 30 તારીખ વચ્ચે ગુજરાતની અંદર ગમે તે વિસ્તારોની અંદર વરસાદ છે માવઠારૂપી વધુ જોવા મળી શકે છે. લગભગ એ પણ વિડીયોમાં કીધું છું. તમે જે મારા જે લાસ્ટ જે 15 દિવસના વિડીયો છે એ બધા જોઈ લેજો. એમાં એક વિડીયોમાં આપણે એવું પણ કીધું છે, હું યાદ નથી, કે તારીખ 25 થી લઈને 30 તારીખ વચ્ચે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક વરસાદ છે વધુ જોવા મળી શકે છે. એવું કદાચ કોઈ વિડીયોમાં કીધું છે, મને ખ્યાલ નથી, પણ એટલી અત્યારે લાઈટ પડી છે મારા મનમાં કે એવું કીધું હતું આપણે. તો એ પ્રમાણે જ મિત્રો માવઠું પહોંચી ગયું છે. આવતીકાલે પણ ઘણા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળે તો માવઠારૂપી વાપી આસપાસ વરસાદ જોવા મળ્યો હતો. અને આજે સવારે કોઈ પણ જાતની આગાહી નહોતી, છતાં ઉત્તર ગુજરાતના ઊંઝામાં આજે ધોધમાર વરસાદના સમાચાર સવારે મળી રહ્યા હતા. સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો ઉત્તર ગુજરાતના ઊંઝામાં. હવે આજના માવઠારૂપી વરસાદના વિસ્તારોની ફટાફટ અપડેટ આપીશું. આજે આપણે જોઈને આપીશું, કારણ કે જોઈને જ આપી શકાશે. બધું મનમાં યાદ રહે એવું એ શક્ય નથી, એટલા માટે આપણે જોઈને આપીશું માહિતી. પછીના માહિતી છે આપણે મોઢા ઉપર આપીશું. તો આજે ફટાફટ વરસાદના વિસ્તારોની વાત કરીએ તો હવે માત્ર ગણતરીના કલાકોમાં જ માવઠાની શરૂઆત થઈ શકે છે. અત્યારે પણ વરસાદ કદાચ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હશે અને અત્યારે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે એવી આશા મને લાગી રહી છે. અને રાત સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જેમાં ગીર સોમનાથથી લઈ મહુવા, ભાવનગર વચ્ચેના વિસ્તારો છે, ત્યાં માવઠારૂપી વરસાદ ગતિથી જોવા મળી શકે છે, જે ખેડૂતો માટે ઘાતક બની શકે છે. ખેડૂત મિત્રો વિચારો ક્યાં જશે ખેડૂતોને ખબર નથી પડતી, કારણ કે આ ભારે માવઠું જો અત્યારે આ દિવસો દરમિયાન આવે તો 4 મહિનાની જે મહેનત છે એના ઉપર પાણી પડે એ તો 100% એમાં કોઈ જાતની શંકા નથી. પણ નુકસાન કેટલું થશે એ પણ જોવાનું છે. વિચારો ખેડૂતને કેટલું નુકસાન જોવા મળી શકે છે. આપણે ખેડૂત નથી પણ ખેડૂતની દયા જરૂર છે મને, એ આપણે પહેલાથી જ કીધું છે કે ખેડૂત નથી પણ ખેડૂતની દયા જરૂર છે મને. તો ગીર સોમનાથથી લઈ અને ભાવનગર વચ્ચેના જે દરિયાકાંઠાના ભાગો છે એમાં મધ્યમથી ક્યાંક સારો વરસાદ જોવા મળી શકે છે માવઠારૂપી આજે રાત સુધીમાં. અને કહેવામાં પણ મને અઘરું લાગે છે, પણ છતાં કહેવું પડે છે ખેડૂત મિત્રો માટે, માહિતી આપવી પડે છે, કારણ કે અત્યારે આ માહિતી આપી આ કાંઈ ચોમાસું નથી. અત્યારે આવી માહિતી આપી ખૂબ મનમાં દુઃખ થાય છે, ખૂબ અફસોસ થાય છે માહિતી આપવામાં, પણ આપવી પડશે, કારણ કે ખેડૂતોની સાચી માહિતી આપવાનો મારો પ્રયત્ન છે. એ પ્રયત્ન આગળ પણ જારી રહેશે. તો આજે દક્ષિણ ગુજરાતમાં રાત સુધીમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી આ જે વિસ્તારો છે ત્યાં પણ આજે ભારે માવઠાની શક્યતા છે. અને ગાજવીજ અને ક્યાંક ભારે પવન સાથે માવઠું ત્રાટકી શકે છે. ભારે માવઠાનો ખતરો ત્યાં જોવા મળી રહ્યો છે. રાત સુધીમાં ત્યાં ભારે માવઠું જોવા મળી શકે છે. મધ્યમથી ક્યાંક ભારે વરસાદ જોવા મળી શક્યતા લાગી રહી છે. જ્યારે દેવભૂમિ દ્વારકાથી લઈ અને પોરબંદર વચ્ચે આજે રાત સુધીમાં કોઈ ખાસ શક્યતા નથી. કાલે સવારે પડતા આ વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળી શકે છે. આજે વાદળછાયું વાતાવરણ પોરબંદર આસપાસ જોવા મળે અને સીમિત વિસ્તારોમાં કદાચ છાંછો જોવા મળે. પણ આવતીકાલેથી પોરબંદર અને દેવભૂમિ દ્વારકા, જામનગર આ વિસ્તારો છે ત્યાં પણ માવઠાની શક્યતા રહેશે. તો આવતીકાલની માહિતી થોડી વારમાં આપીશું આપણે. તો આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વધુ શક્યતા રહેશે, જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરા આસપાસ પણ આ માવઠારૂપી વરસાદની ગતિથી રાત સુધીમાં પહોંચી શકે છે. ટીસી બનશે અને કદાચ આ ટીસી આગળ આવશે તો વડોદરા આસપાસ પણ આ ટીસી છે વરસાદ આપે એવી પૂરેપૂરી શક્યતા લાગી રહી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં આજે કોઈ પણ જાતના માવઠાની શક્યતા નથી. પવનની સ્પીડ છે થોડીક વધુ જોવા મળી શકે છે. હવે આવતીકાલે 26 તારીખે આપણે માહિતી આપીએ તો 26 થી લઈ આપણે આગાહી છે 25 થી લઈને 31 તારીખ વચ્ચે આજે રાખીએ છીએ. આજે 25 તારીખ 25 થી લઈને 31 તારીખ વચ્ચેની આપણી આગાહી છે આજથી ચાલુ થાય છે. તો 24 તારીખથી એમ તો આગાહી ચાલુ થાય છે, આપણે પહેલાથી માહિતી આપી દીધી છે. તો 24 થી 31 તારીખનું રાખીએ તો કાલે 24 તારીખ વીતી ગઈ છે, પણ આજે 25 થી 31 રાખીએ તો આ સમયગાળા દરમિયાન કદાચ અમુક સીમિત વિસ્તારો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કદાચ સીમિત વિસ્તારોની અંદર વધારે માવઠારૂપી વરસાદ જોવા મળે શક્યતા લાગી છે. અને ખેડૂતોના પાથરા પણ તરી શકે છે, એવા દ્રશ્યો પણ કદાચ સામે આવી શકે છે. કહેવામાં ખૂબ દુઃખ થાય છે, પણ કહેવું પણ પડશે, કારણ કે માહિતી આપવાની આપણી ફરજ છે, એ ફરજ નિભાવશું. અને આવતીકાલથી વિસ્તાર અને પ્રમાણ
બંનેમાં વધારો જોવા મળી શકે છે. વિસ્તાર એટલે બધા વિસ્તારો થોડા વિસ્તાર વધશે અને પ્રમાણ મતલબ વરસાદના વિસ્તારોની પ્રમાણમાં પણ વધારો જોવા મળી શકે છે. કહેવામાં ખૂબ દુઃખ થાય છે અને સિસ્ટમ ECMWF અને GFS પ્રમાણે ડાયરેક્ટ સૌરાષ્ટ્ર ઉપર હિટ કરે એવી શક્યતા લાગેલી છે. કોઈ પણ જાતના મિત્રો વાવાઝોડું બનવાની શક્યતા નથી એવી અફવામાં આવું નહીં. આ વાવાઝોડું નહીં બનશે કારણ કે અત્યારે જે સમુદ્રનો ફેવરેબલ તાપમાન નથી એટલા માટે વાવાઝોડું ન બનશે એ અફવામાં ન આવું. કદાચ બનીને આ સિસ્ટમ ડિપ્રેશન ઉપર જશે અથવા ડીપ ડિપ્રેશન બનશે. ડિપ્રેશન તો અત્યારે છે આ સિસ્ટમ, કદાચ ડીપ ડિપ્રેશન બને પણ વાવાઝોડું બનવાની શક્યતા ખૂબ ઓછી લાગેલી છે અત્યારની સ્થિતિ પ્રમાણે. આ સિસ્ટમ ગુજરાત ઉપર દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપર આવી શક્યતા લાગેલી છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં કદાચ અમુક વિસ્તારોની અંદર માવઠું છે વધારે જોવા મળી શકે છે બાકી વિસ્તારો કરતાં. આવતીકાલે 26 તારીખે આ વિસ્તારોની અંદર ભારે માવઠું જોવા મળી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ઉનાથી લઈ અને ભાવનગર વચ્ચે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે ગાજવીજ સાથે, ભારે પવન સાથે. અને આવતીકાલે મધ્ય સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી માવઠાના વિસ્તારોમાં વધારો જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ આવતીકાલે સારો એવો વરસાદ જોવા મળી શકે છે. કચ્છના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ આવતીકાલથી વાતાવરણમાં પલટો આવી શકે છે એવી શક્યતા લાગેલી છે. ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવે અને સીમિત વિસ્તારોની અંદર ખૂબ સીમિત વિસ્તારમાં માવઠું જોવા મળી શકે છે. 27 તારીખે જોઈએ તો વિસ્તાર અને પ્રમાણ બંનેમાં વધારો જોવા મળી શકે. કચ્છમાં પણ 27 તારીખે માવઠાની શક્યતા આવી રહેલી છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ માવઠાની શક્યતા 27 તારીખે લાગેલી છે. 28 તારીખે જોઈએ તો 28 તારીખે વિસ્તાર એ પ્રમાણે જોવા મળી શકે છે. કોઈ વધારે ફેરફાર જોવા નથી મળતો. 29 તારીખે થોડાક વરસાદના પ્રમાણમાં ઘટાડો આવી શકે છે. વિસ્તાર એવા જોવા મળી શકે છે. 30 તારીખે જોશું તો 30 તારીખે પણ વિસ્તાર રહી શકે છે પણ વરસાદના પ્રમાણમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. 31 તારીખે ફરી વિસ્તાર વધી શકે છે. સિસ્ટમ થોડી સમુદ્રમાં જશે, ફરી પાછી ઉપર આવશે, ભાવનગર આસપાસ આવશે તો આ સિસ્ટમનો 31 તારીખે ભાવનગરમાં વધારે વરસાદ જોવા મળી શકે છે માવઠારૂપી. તો સાવચેત રહેવો ખેડૂત મિત્રો ખાસ કરીને. 1 તારીખ સુધી આપણી આગાહી છે, 31 તારીખ સુધીની આપણી આગાહી છે. પછી એના બાદ પણ વરસાદ છે એ જોવા મળી શકે છે પણ એની અપડેટ આપણે આગળ આપીશું. અત્યારે 25 થી 31 તારીખનું રાખીએ છીએ તો ખેડૂત મિત્રો ખાસ સાવચેત રહેજો. જેટલો તમારાથી ઉપડે કચ્છવાળા મિત્રો છે અને ઉત્તર ગુજરાતવાળા મિત્રો છે, જેટલો તમારાથી માલ જે નીકળે કાઢી રાખજો. સૌરાષ્ટ્રમાં હવે કોઈ જાતનો સમય નથી. આજથી શુભ શરૂઆત જોવા મળી શકે છે. શુભ શરૂઆત તો આપણે નથી કહેતા પણ શરૂઆત જોવા મળી શકે છે અને જેમ સમય અને દિવસો પસાર જશે ક્રમશઃ તેમ વરસાદના વિસ્તારોની અંદર વધારો જોવા મળી શકે છે. તો ખૂબ મોટા સમાચાર છે કે ગુજરાત માટે તોળાતું માવઠાનું જોખમ ખાસ ટાર્ગેટ છે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારની સ્થિતિ પ્રમાણે. બીજી વાત છે મિત્રો, વાવાઝોડું ન બનશે એ અફવામાં ન આવું. કોઈ જાતનું સાયક્લોન બનવાની શક્યતા નથી લાગતી. બનીને કદાચ ડીપ ડિપ્રેશન બની શકે છે. અત્યારે ડિપ્રેશન સિસ્ટમ છે, બનીને ડીપ ડિપ્રેશન બનશે પણ વાવાઝોડું બનવાની શક્યતા ખૂબ ઓછી લાગી છે. ECMWF કે GFS હોય વાવાઝોડું બનવાની શક્યતા નથી. તો એ અફવામાં ન રહેવું ખેડૂત મિત્રો. ખાસ તમારા જે અત્યારે ખેતી કાર્યો છે તમામ પૂરા કરી દેવા છે. આજથી તમારા પાસે સમય છે, આજથી પૂરો થાય છે. સૌરાષ્ટ્રમાં જેટલી મગફળી ઉપડી હશે ખેડૂત મિત્રો, ઘણા મિત્રો કાલેથી જ મગફળી ઉપાડવાનું ચાલુ કરી છે. જેટલો માલ ઉપડે છે બધાને ઉપાડીને રાખી દીધો છે. છતાં અમુક જે લોકો છે ગફલતમાં આવી અને કદાચ જે આ વિડીયો જોવા મળી શકે છે મિત્રો, જે પાથરા તરસે વિડીયો આપણાથી ન જોવાશે. અત્યારે પણ કહી રહ્યા છે કે આ પાથરા તરસે વિડીયો ક્યાંક ને ક્યાંકથી સામે આવશે એવી શક્યતા લાગેલી છે. હાલ આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ખૂબ ખૂબ આભાર.